તો આખી વાતમાં તને 60,000 રૂપિયા લીધા, 60,000 છે ને લીધા? જેની લોકોની વસ્તુનો એને વિરોધ થયો છે મારી બેન, 60,000 રૂપિયા છે, ક્યાં નિવેદના લીધા ને ક્યાં બોગડા સડાવ્યા એમ કે એ વસ્તુનું કારણનું એ મારી બેનને બોગડા પૂછો. ક્યાં? હા ભાઈ, તો તે કીધું કે મારે લીલા નાળિયેર દેવા જો, ક્યાં બોગડા સડાવ્યા? સાગર મકવાણા તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તો હાલો સાંભળીએ આગળ. જય માતા, જય માતાજી. બોલો બોલો. હવે હું કાશિયા ગારાથી ભરવાડ બોલું છું. હે? કાશિયા ગારાથી મનસુખભાઈ ભરવાડ બોલું, ગમારા. હા બોલો બોલો ભગવાન. હવે મારો છોકરો દવાખાનામાં પડ્યો છે ને એને થોડુંક આપણે દાણા જોવાનું ને એવું બધું હતું ને તમારા મને નંબર દીધા, તો મારું થોડુંક આ કરી દો ને એડજસ્ટ. છોકરો પડ્યો એ સાબિત છે? હા, છોકરો દવાખાનામાં છે. હવે ભાઈજી, જો હું તમને એક પ્રેમથી વાત કરું, હું ભલે તમે ગમે એવડા એ મારી બેન તમને આવા દુનિયા તમને ઊભા કરતા હોય ને ભાઈ, તો તમે તારે ઊભા થાવ, ઈ કોઈ મારે ફરક નહીં પડે ભાઈ. અરે ભાઈ, જો હું તમને એક પ્રશ્ન કરું, મારી વાત સાંભળો. હા, હું કોઈને મને ઊભો કરેલ નથી. તમે શેની વાત કરો? તમારા આયા કણે તમે અત્યારે નવરા હોય તો આવી જાવ. હાલો. એ ભાઈ, તમે મારી વાત સમજો. તમે કેની વાત કરો? જે હોય તમે આવી જાવ અહીંયા કણે, માતા પાસે આવી જાવ. હાલો. કેની બા? અહીંયા કણે 17 મીટાણા આવી જાવ. 17 મને 17 મીટાણા? હા, 17 જ આવી જાવ. મીટાણું આગળ ગયા ને 17 પેલા હવે આવતા રહ્યો. 17 મીટાણા એટલે ઈ ક્યાં તાલુકામાં આવે? અરે તાલુકો ટંકારો તાલુકો હે, મોરબી જિલ્લો હે ભાઈ મારે. હા, ભલે તમ તારે આવવું હોય ને ભાઈ, અને તમારો છોકરો રહ્યો ને એકને દવાખાનામાં પડ્યો હોય ને, હા, ઈ સાબિત રાખજો અને આવતા રહ્યો. મારી માતા કણે આવતા રહ્યો. બીજું હવે તમે બીજી વાત મારા હારે કરો ભાઈ, અને તમે આવતા રહ્યો. હવે મારી વાત સાંભળો. હવે ત્યાં કઈ આવવાની જરૂર નથી. તમે એની પાસે અરે ભાઈ, તમારે આવવું પડે ભાઈ. તમારી કમાઈ તમારા છેડે હોય, મારી કમાઈ મારા છેડે હોય, અને તમારે અહીંયા કણે આવવું પડે માતા પાસે ભાઈ. હું કમાઈ વાળો બોલતો નથી ને, બધી ભળવાઈ તમારી બંધ કરી દો. હું કોણ બોલું છું તમને ખબર છે? પોલીસ સ્ટેશનમાં ધક્કો થાય. આ જે બેન પાસેથી તમે પૈસા લીધા છે અને પાછા માતા જાણું છું ભાઈ, એટલે તમને પહેલા પ્રશ્ન ન કર્યો કે તમને જે મારી બેને ઉભા કરી ને. હું તો તું કરો માં, હું ક્યાંથી બોલું છું તમને ખબર છે? હવે તમે જે બોલતા હોય ભગવાન, અત્યારે પોલીસ સ્ટેશનમાં ધક્કો થાય. પેલા કોની યાર વાત કરો છો? તમે ઓળખો છો સીધા? હું તો તું કરો એમ નથી ભગવાન, મેં તમને કીધું ને. એટલે પણ પોલીસ સ્ટેશનમાં અત્યારે જામીન માંથી છૂટશો નહીં. અરે જામીન માથે ભલે આખી જિંદગી ભાઈ જેલમાં વહી જવું પડે. તો હવારે પોલીસ સ્ટેશનમાં જવું છે ને? હા, મારે કાંઈ ફરક ન પડે ને. ઈ મારી બેન ઈ મારી બેન ને ઓલો અમારા જે મારી બેન હું પૂછું છું એમ કરો ને. તમે એની પાસે પૈસા લીધા, તમે બોગડાના પૈસા લીધા, ના કઈ દેવી એવી છે બોગડાના પૈસા લે અને માતાજીના બાને ડરાવો છો બધાને? ના 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 ના, મારી માતા માતાજી મૂકી દો છે. ઉભારી બારે તમારી માતાજી મારી માતા મૂકી દો છે. અટણ મને બોલતો બેન કરાવી દો. આ છે કરીને આવા બધાની પથારીઓ કરો. હારા પૈસા લ્યો. 60,000 રૂપિયા દેવના નિવેદ થાય. એવી કઈ દેવી નિવેદ લે 60,000 રૂપિયા? અરે ભગવાન, ઈ બેન ને પેલા પૂછો. ઓય બેન ને કે તારા ઓલો દંડ દેવો જો, મને દંડ દે ને કેનો દંડ દે મને? અરે ભગવાન, ઈ મારી બેન ભગવાન એમને જો ભગવાન 60,000 માં હારા ભગવાનના નામે મેલડીયું માના નામે આવા કથા કરો છો? એમ નથી ભગવાન. ઉભા રહ્યો. ઈ મારી બેને એવું કીધું મને. પોલીસ સ્ટેશનમાં તને કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન ની માતાજીને હારે લેતો હોય છે, જામીન દેવા પડે છે, મેલડીમાં જામીન થાય છે, જોવું છે. ભલે કોઈ વાંધો નથી. હવે માતાજી, હવે તારે માં પોલીસ કેસ થાય કે નહીં થાય? તને પોલીસ પકડશે કે નહીં પકડે? ઈ પૂછ. હાક ના ભલે એ ભાઈ, હું એવો માણસ, હું એક જ માણસ. હવે તારે પોલીસ સાંભળી લે ભાઈ, જયંતિ ભુવા, તને પોલીસ સ્ટેશનમાં જામીન દેવા જો, માતા જામીન પડશે. ઈ જે પડશે ને એ આવશે. મારે ઈ જોવું છે કે તને માતાજી બચાવે છે કે નહીં, તારી માં પોલીસ કેસ થાય કે નહીં થાય, એમ હું કહું છું. હાક ના? હા બધું. હા બસ મને મજૂર છે ભાઈ, જાઓ. તો એમને તો માતાજી બચાવે છે કે નહીં બચાવે એમ કહું? અરે બધું મને મજૂર છે ભાઈ. તોય કઈ મજૂર છે, પણ માતાજી તો મારી વાત કરે છે. મને હા ભરે બુવા, તારે માતાજી મને વાત કરાય? કઈ મેલડી છે આ 60,000 માંગવા વાળી, બોકડા લેવા વાળી કઈ મેલડી છે, કુકડા કાપવા વાળી કઈ મેલડી છે? મને વાત કરાય. બધું થઈ રહે છે. મને પણ વાત કરે માતાજી. હું બધું કરે. હારા ડોફા આવા નાવા કરીને માણસો ને તમે ધૂતીને પૈસા ખાવશો? ના રે ના, કોઈ હું કોણ બોલું છું? હા ભાઈ, હું પોલીસ સ્ટેશન માંથી બોલું છું કે હું કોણ બોલું છું? તારા માતાજી પૂછતી ને કે હું કોણ બોલું છું? તારા માટે ફોન કોનો આવ્યો છે? એ ભલે બધી માતાને ખબર તો તારી માતાજી કોઈ તું કોની વાત કરે?
એટલે તમને મેં પહેલા નો કીધું કે તમે ઓય, અત્યારે તને છોકરાનું આ પણ તો બાનું હવે મારું નામ દઈ દે ને, તું તારી દેવીને પૂછ કે આ ફોન કરનાર વ્યક્તિ હેઠળ પોલીસ બોલે છે કે હું કોણ બોલું છું એ કહી દે. એ બધું આપણે હિસાબ સાહેબ, લીંડા વેરાય તારી માતાજીને હવે જોવા નાખ ને, પૂછ માતાજી સપટી નાખી. એ બધું છે મારી પાસે. હવે તમારે સપટી નાખ, હું કોણ બોલું છું મને કે, હું કોણ બોલું છું, સપટી નાખી. બધું છે ભાઈ. તો એ અને બધું તમારે- કરી માર્યો તને તારી દેવી મને નિવેદ દે, મારી બોન, મારી ફલાણી, મારી ઢીકડી, ઢીકડી પૂછડી, આ કઈ દેવીનો ભૂવો બોલે છે બોલ. એટલે ભાઈ બધું છે બાપા. ઓય તમે એવું બધું ઘરમાં હું મારું નામ દે, હું કોણ બોલું છું. હા, જે હોય બોલતા હશો ને એટલે એ બધું જવાબ દઈ દે. તારી દેવીને પૂછ ને, તને રવા, તું તો માણસ છો પણ તારી દેવીને પૂછ કે આ ફોન કે આવ્યો છે ક્યાં દેવાનો. હા, એ મને ખબર જ છે, માતા બધી કે છે, પણ સમય બધું ઓય દેખાય છે. કઈ સમય આગળ તો સમય લે લે, માઈ ગયું માથા અરે, ઓડી ઓડી લે. સમય બધું તું એક દેખાય છે, તારી દેવીને અત્યારે ઓડી લે. ઈ ભલે મારી બેને તમને જે વાતોનો બધા બેન ને હિસાબ ભૂલી કર્યા હોય. જાય, અટણ બેન ને ભૂલી જાય, અટણ બેન નો બીજો બેનો આવ્યો છે. હા, ભલે આ મારી બેનો- બેનનો ભાઈ આવ્યો હોય. આ અરે બેનો ભગવાન. જો આવ્યો છે, મારું નામ દે, હું કોણ બોલું છું, ક્યાં ગામથી બોલું, મને નામ દે. હા, એ બધા નામ જ છે. તારી 60,000 રૂપિયા તાર દેવી ના લેતો, તાર દેવીને પૂછ્યા ક્યાં ગામથી આવ્યો ફોન. ઈ બધું મારી બેને જે કર્યું છે ને ઈ બેન મારી- ને ભૂલી જા, અટાણા ક્યાં દેવાનો ફોન આવ્યો છે એમ પૂછું છું. ભલે અત્યારે તમારે હવારે તમારે જે કરવાનું શું કરવાનું છે બોલો પહેલા મારે મને એક જવાબ કરો. એ તો તારે ફોન બંધ કરવો જોઈએ, તારી જિંદગી કાઢી થઈ જા, તે એનો ફોન અરે આવ્યો ભાઈ કરો. જિંદગી કાઠી થઈ જાય તો એમાં કઈ ફરક ન પડે મારે. તો તારી દેવીને પૂછ ને કોનો ફોન અરે આવ્યો એમ ભાઈ કહું છું. દેવી, એ ભાઈ દેવી છે ને ઈ સમય આવશે. તો બાકી અત્યારે અત્યારે તમારે સમય જે વાત ભાગી ગયો, કરવાની તારી હોય, દેવીનો એ મને સમય, વાત કરો તારો ને તારી દેવીનો બેયનો સમય ભાગી ગયો કે અરે ત્યાં ભાઈ, લાકડા ભલે. ઉભા કર્યા અને તારું બધુંય મારી પાસે. તે હા, હા, એની ભાઈ. હારે વાત કરી એ છે, તારી પાસે બોકડાના પૈસા કીધા એ મારી પાસે, તે 35,000 દંડ કીધો એ મારી પાસે. હા તે વાંધો નહીં, તમે તારે લઈ લ્યો. ઈ તમારે જોતા હોય તો તમે લઈ જાઓ. મારે એટલે હું તારી જોડે કાન કાપવાનું કામ કરું છું. અરે એ તું ભાઈ, આ મેલડીના નામે સરી ખાય, તું તારી દેવીના નામે સરી ખાય ને તારી બાઈઓ એટલે હોનાના દાગીના પહેરી રખડે છે ને તું પાછો બીજાની પતાડી પહેરવે. તો એમ નહીં, એવડી બધી મારી બેન એવડી બધી વાત કરતી હોય ને તો મારી બેન ને ઈ નડતું હતું તો એને શું કે મારી પાસે એટલે નામ પણ નડતું તું ઈ મને કોઈ દે ને એમ કહું છું, મને કોઈ દે ને મેં અટલ ફોન કર્યો, અરે તારી બેનને ભાઈ, નડતું એને તું. નામ પડાવું તું, મારી માતા પાસે નામ પડાયું તો તું ને એને તારી એના માતા પાસે નામ પડે, તારી માતાને કને મારું નામ દે, એની તારી તમારું- માતા બધાયને કામ કરે, તારી માતાને મારી પાસે કેમ લીડા કરે. હા ભાઈ, એ ભાઈ હવ જે હોય તે ના ના, આ તારી માતાને પૂછ કે હા અટલ ફોન આવ્યો ક્યાં એવી માતાનો. લાશ, એમ નહીં, એવી લાશ ખાવા મીડો હોય ને ભાઈ, હા તમારે પોલીસ સ્ટેશન લાવવું હોય તો ભલે અને તમારે પોતે આવવું હોય તો ભલે, એવી લાશ ખાતો હોય ને ભાઈ તો અહીંયા ખાલી મારા સાપરે આવીને ખાલી તમે આવીને ઉભા રહ્યો પેલા. હા, તો આખી વાત અમે તને 60,000 રૂપિયા લીધા, 60,000 છે ને લીધા. પણ જેની લોકોની વસ્તુનો એને વિરોધ થયો છે મારી બેન, 60,000 રૂપિયા છે, ક્યાં નિવેદના લીધા ને ક્યાં બોકડા ચડાવ્યા એ મને કહે. એ વસ્તુનું કારણનું ઈ મારી બેનને બોકડા પૂછો ક્યાં? તમે. હા ભાઈ, તો તે કીધું કે મારે લીલા નાળિયેર દેવા જો, ક્યાં બોકડા ચડાવ્યા? નથી સડાઈ 60,000 રૂપિયા કેમ થાય છે? 60,000 નિવેદના આવી દેવ કઈ હોનાનો નિવેદ તમે ઈ કઈ? હવે પણ ઈ તમારે જે પ્રશ્ન કરવો હોય ને તે ઓય બેનને પણ તમે પૂછો. 60,000 રૂપિયા દેવીઓના નામે સરી ખાવશો, ભોઠા પડો, હવે ભોઠા પડો. ઓ મારા ભગવાન, એ મારા સાહેબ, 60,000 નહીં, તો આમ ડોક્ટર માં કરે ને એકને 5 લાખ કેમ દેવા ઈ પડે છે? ડોક્ટરમાં ઈ પેલા મને- દવા દે ને ઓપરેશન કરે, તું ક્યાં ડોક્ટર છો તે તું અરે ડોક્ટરના ભગવાન. નામે સરી ખાય? અરે ભાઈ ડોક્ટર નથી, પણ હા. એની ઈ પોતાની ભૂલ એકને મને દેખાડવા આવે છે ઈ તો બીજું ઈ ભૂલી ભૂલ જાય તો તો આ કોઈ મારી ન બધું ગણાય ને. ઈ આ બેનનું નામ શું છે? ઈ પૂછો એને. એમ તને મારે તો એને નથી પૂછવું, તને પૂછો. ના ના ના, ઈ બેનને જ પૂછો. હવે ઈ બધું ઈ બેને ઈ તો મારી પાસે બધું મારી છે. માતા રહીને રમત કરી હોય ને એ તો તારી એમાં માતા કાંઈ મારી પાસે ફરક મોકલી પડી દે. જાય એમ નથી એ ભાઈ. તારી માતા મને મોકલી દે, મોકલી દે, મારી પાસે હવે મોકલી ઈ દે. માતા તો મોકલાવાની, પછી બેનને મારી માતાની બનાવટ તું કરી આવા અને ડીંડા એના કરમાન જેવડા કોઈને માણસો ડરાયમાં એને સાનો ઉભા મુનો કર્યા હોય રહે. તો મને ખબર નથી. હા, તું તાર દેવીને મારી પાસે મોકલી દીજે, મને ભલે આંધળો બેરો કરી દે હો. ના ના, અરે ભગવાન તમને ભલે ને 100 વરા કરે ભલા માણસો. ના, ના, ઈ મને આંધળો કરી દે, તાર દેવીને કે મને આંધળો કરી દે. હે ભાઈ, હા, 60,000 દેતી હોય તો મને આંધળો ભલ કરી દે. ના, ઈ તમારે જોતા હોય તો લઈ લ્યો, મારે તો જોતા નથી. હું બેનને કહ્યું નો, આજ 3 દિવસથી મારે ઈ બેન વેહે પડી ગયા છે મારા વેહે. અહીં વાહ પડી જાય ભાઈ, હવે આપણે ગલકા ઉભા કરીએ ને એટલે વાહ ના પડે. ના ના ના, ઈ બેન મારા વેહે 3 દિવસથી પડી ગયા. તો ઈ બેનને મેં ચોખ્ખું કીધું પણ તું. તે પૈસા લીધા ને તું કે વાહ અરે પડે ને. ભાઈ, હજી ભગવાન હજી દીધાય નથી ને લીધાય નથી. હવે બેનને પૂછો અત્યારે તો તારું ખબર. રેકોર્ડિંગ છે, ફાકા મારીમાં બધા પુરાવા છે મારી પાસે. અરે ભાઈ, એ રેકોર્ડિંગ કર્યું છે ને. આ બધું ઈ છે, માતાનું તું જે કાંઈ ઊંચા નીચો થાય એ હાલે એમ જ નથી.
એમ નથી, ભલે તમે રેકોર્ડિંગ કરો એ કોઈ વાંધો નથી ભગવાન, પણ જે ટૂંકમાં જો એ પૈસો એ મારી માતા પાસે પહોંચ્યો હોય ને તો તારે તમને કોઈ છે કે મારી માતા પાસે? તારી માતા રૂપિયા લઈ જાય, તારી માતા શું દે એટીએમ છે? ઈ બેન મારી માતા પાસે રૂપિયો, એટલે તમારા હોનાના ઘરેણા પહેરવા છે, તમારા બોકડા ને કુકડા કાપીને ખાવા છે ને તું માતાને હું મોરી કરે એમ કહું? અરે તમે સમજતા માતાના નથી. નામે સરીખાન ને સુધરી જાય ને લા. અરે તું ભગવાન તો તાર તમે- દેવીને પૂછ, હું કોણ બોલું છું? ઈ બધું મને ખબર જ છે ભગવાન. મારે ખબર હોય તો કહી દે ને, માથા અરે લોબડી ભાઈ, ઓઢી મારે લે. કાંઈ કહેવાનું નથી. મારે ના, મારે કઈ ખમ કરો કે? કહેવું જ નથી. એક વાર મારે ખમ તમને કરો કે? કાંઈ- મારે તમને કાંઈ કહેવું જ નથી. કઈ એ તારા લીંડા વેરાય બા. અરે ભાઈ ભગવાન, જો હું તમને એક પ્રશ્ન કરું, તમે એવું લાગતું હોય ને તમારે જેલ હવાલે મને કરવું હોય ને બેન, તો અને ભાઈ ભાઈ- તારા માતાજી અરે કાંઈ નો થવા દે, ભગવાન, બધું તમે કેમ મારી કરશો? વાત સાંભળો, પેલા મારી વાત સાંભળો. હા હું આ જિંદગીમાં ધક્કો એક વખત ખાવા આવ્યો હું, બીજી વખત ધક્કો તો કાંઈ નથી આવતો. પણ બીજી વખત તારો આજ મારી વાત તારો સાંભળો, છેલ્લો ફોન, અમે- તારો ધક્કો જ ફેલ ગયો માન્ય. અરે ભાઈ, મારો ધક્કો ફેલ નથી, બેનને ધક્કો અહીંયા ખાતો નહીં, બેનનો જ ધક્કો ખોટો છે. તોય કઈ પૂછો તો ઈ બેનને. ખોટો જ ખાતો, 5,000 રૂપિયા દેવાના ને મેળવીના બોકડા ફેરવવાના. ઈ બેને ધક્કો આ ખાતો નહીં, ખોટો હે ભઈલા. હે ઈ બેને ધક્કો ખાતો ને એકણે ઈ ખોટો જ કહેવાય એને. એ હવે હાચો થઈ ગયા, હવારે તને બધી ખબર પડી જાય કોનો ફોન હતો. હા ભલે, હાલો જય માતાજી, હાલો વાંધો નહીં, હાલો. જય પિતાજી હો. અને માતાજીને પૂછી લેજે કોનો ફોન હતો જય ઈ. માતાજી. કોઈ વાંધો નથી ભગવાન. ઈ મારું નામ દઈ દે, હજી હું કઉ છું માતાજીને તને પૂછ, કાંડા આવતી જ મારું નામ દઈ દે, કોણ બોલું છું. અરે પણ ભગવાન, હજી લગી મેં ઈ બેનને મેં ના પાડી. બેન, હજી મારે દેવીને કાંઈ ત્રણ હુકમ છે બાપ, તો કદાચ ખમા કરતી પાછી પડતી નહીં, મારા બાપની દેવી કદાચ આમાં કોણ બોલે છે કહી દે હાલ. હા વાંધો નહીં, બધું આપણે કાંઈક કાલ માફ કાઢશું. તમે આવતા રહેજો, તમારે આવવું હોય ને એકણે તો અહીંયા 17 આવી જાય. હાલો, મારું સાપરું જોવા આવજો ખાલી. બસ એ ઓર્ડર દીધો, ભાઈ. કાંઈ વાંધો ના. હા સારું, હાલો જય. वो बोला, मैं